7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાયલાના સેજ કપરમાં ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ ઉજવાયો। સાયલાના સેજ કપરમાં ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા દિવસ ઉજવાયો। સાયલાના સેજ કપર ગામમાં વર્ષો પહેલા ખોડિયાર માતાજી સ્થાપના ઝાંઝર શ્રી ગોહિલ દ્વારા કરવામાં આવેલ। તે વખતે સેજકજી ગોહિલ દ્વારા સેજ કપર ગામ બંધાવેલ અને આ વખતે ખોડિયાર માતાની સ્થાપના કરાઈ, જેને સેજ કપર ગામના લોકો દ્વારા 2009ના વૈશાખ સુદ ત્રીજના દિવસે ખોડિયાર માતાજીનું મંદિર નવનિર્માણ કરીને એમાં ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેને દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ગામ લોકો દ્વારા ખોડિયાર માતાજીના વાઘા બદલવામાં આવ્યા અને ગામ લોકોને પ્રસાદ આપવામાં આવ્યો। રિપોર્ટર રણજીતભાઈ ખાચર, ન્યૂઝ 7 ઇન્ડિયા, સાયલા, સુરેન્દ્રનગર જિલ્લા। અખાત્રીજના દિવસે ખોડિયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હોવાથી આજે 18 વર્ષ થઈ ગયા મંદિરની પ્રતિષ્ઠા અને મંદિરની શરૂઆત કરી તે નિમિત્તે સેજકપુર ગામના દરેક જ્ઞાતિના દરેક સમાજના ભાઈઓ બહેનો અહીંયા આવેલ અને દરેકે પ્રસાદી લીધેલ છે। આ ખોડિયાર માતાને મંદિર માટેની સાચી મહેનત ગણવો તે વખતે અમારા ભાઈબંધને યાદ કરવા પડે। સ્વર્ગસ્થ વલ્કુભાઈ અનકભાઈ, ભરતભાઈ મોટભાઈ અને ખેતાભાઈ, આ સાચી મહેનત તો એ ત્રણેય લોકોની છે। એ ત્રણેય લોકોએ આયોજન કરેલ અને માતાજીની ભગવાનની કંઈક મહેરબાની હશે અને ગામના સાથ સહકારથી જે ધાર્યું નહોતું તેના કરતાં પણ વિશેષ મંદિરનું આયોજન થયેલ। ત્યાર પછી ભાગવત બેહાડેલ। ભાગવતમાં પણ દરેક ગામનાએ પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો લખાવેલ અને કામકાજમાં દરેક સમાજના દરેક ભાઈઓએ ભોગ આપેલ। 9 દિવસ ભાગવત લોક ડાયરો રાત્રે રાખેલ, તેમાં પણ દરેક ગામના ભાઈઓએ સહકાર આપેલ છે અને આ ગામ ઉપર આપણે માતાજીને એવી પ્રાર્થના કરીએ કે એમાં આ ગામમાં દરેક પ્રસંગ જે છે તે ગામના સાથ સહકારથી સારી રીતે ઉજવાય છે। તો આવીને આવી ભાવના, આવીને પ્રેમ આખા ગામના દરેક ભાઈઓ અને બહેનો માટે રાખજે અને ગામનું જે કાંઈ ધાર્મિક કાર્યક્રમો હોય કે ખોડિયાર મંદિરનો પ્રોગ્રામ હોય કે ગામનો કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ હોય તેમાં દરેક ભાઈઓ આમાં સાથ સહકાર તન મન ધનથી આપે છે। એવા આપતા રહે એવી ખોડિયાર માતાજીને પ્રાર્થના।